ગુરુ પૂનમ અને ગુરુ પૂનમનો દિવસ એટલો પવિત્ર દિવસ. ગુરુ એટલે એનું કોઈ મૂલ્ય પોકાય એવું જ નહીં હોતું, કારણ કે ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય એનું નામ જ ગુરુ. અને ગુરુ પૂર્ણિમાનો પર્વ એટલે એની વાત જ ના થાય, એનો હરખ જ કંઈ ઓર હોય છે. તો આજે આપણે જવાનું છે આપણા ગુરુદેવના સ્થાનકે, કે જ્યાં મોટેરા સ્ટેડિયમ છે, બરાબર, એ જગ્યાએ આપણો બાપુનો આશ્રમ છે, ત્યાં જવાનું છે આજે. તો ચલો તારીની તૈયારીઓમાં લાગી જઈએ અને ફટાફટ જવાની તૈયારી. બસની અંદર જઈ અને સીધું ટુરિસ્ટમાં ઉતરી જઈશું. તો આજે જે છોકરાને હાથીની ભણવાની ભણવા જતો એવું ટ્યુશન, તો મજા આવી અને બસમાં જ જઈએ છીએ. બરાબર, ચલો. હાલ ઉતરી ગયા છીએ રિક્ષામાંથી. ગોરીસરાથી રિક્ષામાં આવ્યા, ત્યાંથી બસમાં આવ્યા હતા અને પપ્પાને આવી જશે. આવી ગયા છીએ અને બધા પેસેન્જર છે, બધાને જવાનું છે બાપુના આશ્રમમાં, બરાબર. અને ગાડી જ લીધી હતી, પછી મોટી ગાડી નથી મળી, તો આની ગાડી લઈ હેડ્યો છીએ, બરાબર. સાહેબેન પણ આવી ગયા છે અને બે મધુપુરના છે, બે અને પપ્પા ઘરેથી નીકળી ગયા હતા અને ગોજારિયા પણ વટાવી દીધું. અને ગોજારિયાથી આગળ આવતા તો પપ્પાને વચ્ચે ચા પીવાનું મન થયું, તો પપ્પા કે ચા પી લઈએ. તો બધા બેઠા છીએ હાલ અહીંયા ગાડી બી રાખી, બરાબર. કારણ કે બધા હવાના વહેલા બેઠા હતા એટલે ચા પીવાનું મન થયું, તો બધા બેઠા છે. સાહેબેન પણ બેઠા છે, પપ્પા તો ખબર નહીં કે જગ્યાએ જ હશે, બરાબર. વાતાવરણ પણ સરસ છે, હાઈવે ટચ હોટલ પણ છે. ચા પી લઈએ, બધા ચા પી લીધો છે અને હવે ગાડીમાં બધા બેસીએ ફટાફટ, બરોબર. જગ્યા સારી હતી ગાડી. આજે પૂનમ છે, ગુરુ પૂનમ. પહેલાં તો બાપુ હાજરો હતા એટલે બહુ મજા આવતી, પણ હવે આજે જ છું કે નહીં ખબર નહીં એવું, બરાબર. પપ્પાને બે ગયા છે અહીંયા જઈને પબ્લિક બધી બહુ આવી છે પૂનમની આજે, અને બાપા હાથમાં એટલે આપણે
निर्मल दर्पण जिसमें आपका स्वरूप सुंदरतम व પબ્લિક બધી આવી છે બાપુના અમે આવ્યા છીએ અહીંયા ભાઈને આવી ગયા છે બંદૂક કાઢી અહીંયા ભાઈને પણ ભેગો થઈ ગયો ભાભીને બે બસમાં આવ્યો હતો અને હવે આવ્યો છે દર્શન કરવા બાકી છે દર્શન કરી આવું અમે તો પેલો સામાન લેવો ખાલી દરબાર છે જો કોઈ જો નંબર નહીં દર્શન કરીને અંદરથી બહાર આવી ગયો અને વરસાદ તો આવવાની તૈયારીઓ કરી રહ્યો છે અને આપણે સૌ પપ્પા બાબુ કાકોને બેઠા છે તો એનું પણ મળી લઈએ અહીંયા બાપુના આશ્રમમાં મસ્ત મજાનું શિવજીનું મંદિર છે જે મારા ઇષ્ટ દક્ષાબેન ને આવ્યા છું હેડે છીએ હવે તો પ્રસાદ લઈ લઈએ બાપુનો અને પ્રસાદ લઈ અને પછી ઘર બાજુ જશું બરાબર તો અહીંયા તો લાઈન હોય છે બહુ પબ્લિક હોય છે એટલે પ્રસાદ લઈ લઈએ છે અહીંયા ભોજન કરવા આવ્યા છીએ આપણે તો ભોજન કરી દઈએ બહુ પબ્લિક પણ બેઠી છે ભોજન કરવા ભોજનનું ચાલુ જ છે અને કારણ કે અહીંયા આશ્રમમાં આવીએ ને ગુરુ પૂનમનો જો પ્રસાદ ના લઈએ તો એનો કોઈ મતલબ જ નહીં એટલે અહીંયા બહુ સાદું અને સાત્વિક મસ્ત મજાનું ભોજન લેશું ચલો
पांचों इंद्रियों को संयुक्त करने का सत्संग शास्त्र योग के साथ પપ્પાને ખાવા બેઠા છું ને અમે પ્રસાદ લઈ લીધો અને પપ્પાને પ્રસાદ લઈશું તે સુધી આપણે થાળી ધોઈ દઈએ કાકા થાળી જાતે ધોવાની હોય છે પપ્પાને પ્રસાદ લઈ લીધો અને હવે પ્રસાદ લઈ અને બધો પેલી બાજુ જઈએ કોઈને કોઈ ખરીદી કરવી હોય તો કરી દી આપણે તો ખરીદી કરી લીધી છે જે લેવાનું હોય તો અગરબત્તીને એવું બધું તો લઈ લીધું છે હવે આ લોકો લેવાનું હોય બધા લઈ લેશે અને અહીંયા આશરાઓમાં જોવા જઈએ તો એવું હોય કે પોતાની ખાધેલી થાળી જાતે જ ઘસવાની હોય ઘરે જેમ આપણે આપણું વાસણ બીજાને ઘસાઈએ એના કરતાં આપણે જાતે જ ઘસવાનું હોય તો અહીંયા થાળી ઘસી અને હાલ બંને મસ્ત હતી રબે લઈ લે આ મૂકી બાપુજીનું લોક કલ્યાણ જે પુસ્તક આવે છે એનું વિસ્તરણ થાય છે અને અહીંયા જો બાલ સેવા મંડળ સેવા કે સાથ બધું છે મસ્ત જગ્યાઓ બધું સારું એવું છે જો ઘેરાઈ ગયો છે અહીંયા અને પપ્પાને અહીંયા છીક ડાબુ બધી ઉતારી ગયા હતા મને અને હવે આપણે ઘેર જઈશું અને પપ્પાને ઘેર જશે કાન દક્ષુ બધું જતો હશે અને આપણા પપ્પા રજો કરીએ દક્ષુ હવે સેન્ડી પકડો હરિઓમ કે શું આવજે બકા હો ડેરીઓમાં ગલીઓમાં અને બાપુનું દર્શન કરીને ત્યાં આવ્યા આશ્રમમાં અને મહેશભાઈ પણ પાછળ આવી ગયા છે મહેશભાઈ તો અમારા બે આવીએ ને એટલે મહેશભાઈ અમે આવી જ જોઈએ કારણ કે એ અમારા હનુમાન દાદા છે અમારા માટે એક સપોર્ટ જેને કહેવાય અને દક્ષુ પપ્પા અને મહેશભાઈ બધા બેઠા છે હવે આપણે ચાલુ